ચાર સોર નીકળ્યા બાપુ. સોર હું કામ નીકળ્યા એને કે વ્યાખ્યા ન કરવાની. હા, ખાતર પાડવા જ નીકળેલા. સોરની કેટેગરી હોય બધી. હા, મેળામાં ખિસ્સા કાતરું નોખો હોય, પ્લેનમાં ખિસ્સા કાતરું નોખો હોય. તો રાતના ચાર સોર નીકળ્યા ને એમાં એક ચોરને તરસ લાગી, કીધું કે પાણી પીવું છે. તો ઓલો કે ગામમાં જાય છે ત્યાં પી લેજે ને. બાપુ ચોરના દીકરાએ તે નીતિ રાખે છે, બોલો. કે એણે કીધું કે એ ગામમાં જાય તો અહીંયા પાણી ન પીવાય ને એ ગામમાં પાણી પીતી એ ગામમાં ખાતર ન પડાય. બારવટિયા ગામ મૂકી દેતા, ખબરદાર એ ગામમાં કોઈ ગળ્યા છતી ગામના રોટલા ખાધેલા છે. એટલે ઓલા ચોરે કીધું કે હા એ વાત સાચી. આમ નજર ફેરવી દે, બાજુમાં એક ભડકી દેખાતી હતી. ના એવો તાપ થતો હતો. એટલે સામે કાંઈક લાગે કે અહીંયા હમણાં જ એક બાપુએ મઢી કરી હતી, સાધુની મઢી છે. ત્યાં થોડું જવાય, ઓલા કે ત્યાં જ જવાય ને, દુનિયા તો હળગે છે, ત્યાં ન જાય તો જવું પડે. એને તો બધા હેરખ્યા. હાલો, ઓલા બાપુ ને બાપુ સંસારની બીજી સમાજની ખબર જ નહીં કાંઈ. એને તો એ જ થયું કે રાતે ફરતા હોય ભજનીકો જ ફરતા હોય, ભજના નંદીઓ નંદીઓ. આ ચારે જણ આવ્યા હતા કે આયે આયે ભક્તજાન, જય रामजी की, जय श्री राम, जय श्री राम बापू, जय श्री राम. क्या बात है, आइए आइए बैठिए बेटा, बहुत अच्छा हुआ. बस मैं तो भजन कर रहा था, तुम चारे मिल गए, बहुत बढ़िया हुआ. पानी पियेंगे बेटा? बापू आम तो ये हाटो गुडाणा थी. અને બાપુ સેવા ભાવ્યો, ખાલી ઓલું ધોઈચ્યું જ પહેરેલું. હડપ દિન ઊભા થા, મેં કે પગમાં તો આવે નહીં. સડપ દિન ઊભા થઈ ગયા, માટલામાં લઈ પાણી પાયું. બાપુ પાસે ઓલે મારા દીકરા સાધુ પાસે સેવા કરાવી, બોલો. पानी पी लिया, बहुत अच्छा लगा बेटा, चाय पियेंगे? अरे के बापू तो काम थी जाए ने. बापू ये तमने को पाड़ो ही दूध दई गेलो, शीपिए तपेली पकड़ीने धूणा ऊपर शार उफाड़े पकवी कुंडलीने आटा काढ नाखे અને શારેને કાસલીમાં પાણી બોલું ને, કાસલીમાં સાપ आया. बहुत अच्छा हुआ बेटा. वक्त क्या हुआ है बेटा? कि बापू रात का 1:30 बज गया है. ओह क्या बात है, आधी रात हो गई? बापू नमी जी, आधी रात में थोड़ी नमी जी. अच्छा नमी जी है ना? नमी जी है बापू, नमी जी है. बहुत बढ़िया बहुत बढ़िया. अरे बेटा आधी रात को कहाँ गए थे? बापू गए थे नहीं, जा रहे हैं. अच्छा कहाँ जा रहे हो? कि बापू हम खातर पाड़ने जाता है. अच्छा अब बापू ने बीच खातर पाड़ने बीच क्या खबर है? अच्छा तुम चारों खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम चारे पार्टनर है. अच्छा धंधा चलता है, वकर रोकाण का धंधा है बापू. अच्छा बढ़िया धंधा, रोकाण नहीं करना? नहीं बापू, बस एक कंपनी शीवડાવી લો બાપુ અને હારું બોલતા શીખી જાઓ. એટલે આ છે તમને કો પદ્મશ્રી સુધી પોગાડી દે ને ઓલી કંપની ઠેઠ દિલ્હી સુધી પોગાડી દે. अच्छा बेटा खातर पाड़ दो? हाँ बापू खातर पाड़ दे. बेटा खातर रात को ही पड़ता है? हाँ बापू रात को ही पड़ता है, दिन को तो धोखा पड़ता है बापू. समय के साथ चलना चाहिए ना बाबा, समय के साथ चलना. अच्छा बेटे खातर पड़ता कैसे? बापू उसका प्रयोग नहीं होता, प्रैक्टिकल करना पड़ता है. अच्छा कोई बात नहीं, मेरा तो भजन हो गया है तो परोढ़ तक कुछ काम नहीं है, ब्रह्म मुहूर्त तक कुछ काम नहीं है. अरे के बापू ब्रह्म मुहूर्त मत पास आवी आवीशु. अच्छा तो चलो मैं आपके साथ चलूं. बोला बापू के हो ना बापू, हो ना धंधा हो करो, कोकनी सालू घाणी में कोश्यू नाखो में. बीजो के लई लेने आडा देवा था है, यानी उपड़ी से तो लई ले. बापू अमुक आडा देवा राखे छो, हमारी बैठक न्या से. बापू हो जाओ तैयार. बापू तैयार था ने क्या એવું क्या કરવાનું હતું ને. એ તો સપટી ભભૂત में खजाना कुबेर का, एक खंबा में जोड़ी, एक हाथ में शिपियो, एक हाथ में कंडल. आल खंडी रंजन. हाँ बापू रंजन चल. तो एक चोर के बापू ये शिपिया चलेगा, कमडल रहने दो, कमडल रख दो. क्यों? अरे बापू एक हाथ तो छूटा रहना चाहिए ना वंडी पकड़ने के लिए. अच्छा बेटा वंडी पकड़ने आमा तो घणું ઘણું આવશે બાપુ. આમાં તો તમે આવો તો ખરા. આમાં તો જો આ પગની રગુ બંધાઈ ગયેલી છે તો એ જન્મથી બંધાઈ ગયેલી છે, એ છૂટી જાય. આમાં તો જો મામાના હાંડિયા ભેટ્યા બાપू. अच्छा मामा का हांडिया भी आवता है? अरे बापू आवता, कारक कारक आवता है.
4 ચોર, 5માં બાપુ, 50 કરોડ પૃથ્વી માટે વાયુ આડા પડખે થઈ ગયો છે, જળ જંપી ગયા છે, તમરા બોલતા બેન થઈ ગયા છે, રાત જામીન ઢેફું થઈ ગયેલી છે, પોતાનો હાથ બાજુમાં લઈ નીકળે તો ભય લાગે એવી રાત હોય નો ઘા કરો તો અંધારામાં ખોતી જાય એવી રાત જામી ગયેલી છે. દૂર દૂર ત્યાં શાળિયાની લાયલું સંભળાય છે, વાહ બહુ કૂતરું ક્યાંક ક્યાંક ભહે છે, લખણ ખોટા ભેંની લેખણ ખોટા ખેડૂની ભેં ક્યાંક ક્યાંક હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે. ખંતીલા ખેડૂએ બળદને નિરણ કરી હોય, એ બળદ નિરણ ખાતા હોય તો એ બળદના ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે. ઉંગળશી માના પડખામાં માદું છોકરું કણહતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે. બાકી રાત જામીન ઢેફું થઈ ગઈ છે. એવી રાતમાં 4 બાપુ, એટલે 4 ચોર, 5માં બાપુ ગામમાં એન્ટ્રી. 2 ચોર દિવાલે ડોકાણા. બાપુએ ન્યા શીપીઓ ડાળ્યો, बेटा क्या करते हो? कि बापू हम डोकाते हैं. अच्छा डोकाना पड़ता है? बापू डोकाना पड़ता है, सब कुछ करना पड़ता है, लेकिन देख सुनिए बापू, इस धंधे का पहला रसूल बोलना मना है, मौन हो जाओ, बोलने का नहीं. और देखो बापू, फणा फिरालने का हगड़नी पण ना थाय. बापू पानी मत नीचे रखना, झुकेगा नहीं, चाला नहीं चलेगा बापू. आया फणा फिरालना. अच्छा 2 ચોર કૂદીને અંદર, 2 ચોરને બાપુએ ટેકો કર્યો, બાપુ અંદર, પાછળથી બીજા 2 ચોર. સીપિયાનો સદુપયોગ, મકાનનું તાળું તોડ્યું, અંદર પ્રવેશ. મકાનને 4 ઓરડા, 4 ઓરડામાં એક બાપુ. બાપુ જ કહેવાય જાય મને, પણ એ બાપુ ભેગા હોય બાપુ થઈ ગયા કહેવાય ને બાપુ. 4 ઓરડામાં એક ચોર. બાપુના ભાગમાં આવ્યું રસોડું. બાપુ તો ફણા ભરે હાલ્યા જાય, શ્રી રામચંદ્ર કૃપાલુ ભાગ્ય. બાપુ સાધુ ગમે એ પરિસ્થિતિમાં ભજન ચાલુ હોય. રસોડામાં પ્રવેશ કર્યો અને બાપુએ ફાફા માર્યા, શ્રી રામચંદ્ર. ફણા ભેર તો હતા, સાપ ભળી ગયા. અને બાપુ એને તો લાઈટ કર્યો. કોઈ પણ ભાવમાં સાધુ ઘરે આવે ને જો અંજવાળું ન કરે તો તેને સાધુ ન કહેવાય. બાપુએ જ આમ લાઈટ ચાલુ કરી. બાપુ તા તો અંદર રસોડામાં गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी. क्या बात है! 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा. हम पहले ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे. અને બાપુએ કોકના ઘરે થાળી 4 કર્યો. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમાને થાળી. બાપુ પહેલા ગામમાં સત્યનારાયણની કથા થતી ને મારા મમ્મી પ્રસાદ હાટું જ જાતા. મમ્મી એટલે ઘણા, એ તો કોઈ ખોલાવતા નથી. બાકી કથા ચાલુ થાય ને બ્રહ્માયણમાં વિષ્ણુનામાં વિષ્ણુના બ્રહ્માયણમાં બાપુ સહસ્ત્રના માલે ને ત્યાં સુધી ગરજણીને પાડો હોય તણી બેઠા હોય. હા ને એમાં લીલાવતી ને કલાવતી જે આવે ત્યાં તો હળું 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 કઠિયારે ને હારવાર ઘણા આવે પાછા. અને બાપુ પેલા લાઈટ નહોતી ને દાદા, ત્યારે શાંતિ બહુ હતી. હિમાળા સાંભળતા વગર માઈકે. આ વડીલો બેઠા ને બધાને ખબર છે. ભરતભાઈ એટલે બાપુ ઘણા થાળની વાટે હોય, વાડીએ પાણી વાળતો હોય અને અહીંયા થાળ ચાલુ થાય. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમાની થાળ. તા તો વાડીએલી વસૂટી ગયો. માધવ દાસ ના તા તો ખડકી માર માધવદાસ ને 2 હારો હતી. સાહેબ બેઠા એટલે યાદ આવ્યું, એક ડોક્ટરે એક ભાઈનું બાવડું પકડ્યું. હાવ પાતળો જોક છો, ઝીણો એવો હાવ. અમુક તો બાપુ હા ખરેખર દર્દી લબર જેવા જ હોય. એ તો પછી ડૉક્ટર પંપ મારીને વળે એને કાંઈ એ જ કાયર હોય એમાં ડૉક્ટરે શું કરી લે? હે સાહેબ મને કાંઈ થાય તો નહીં. આ કોરોનામાં અડધા બીકમાં મરી ગયો. ડૉક્ટર એમ કહે ને કે તમને કોરોના છે, તા તો મને કો તો એટલું બધું રોના ન્યાજીને બોલ્યો. બોલો એટલી ઉતાવળે ઝપટથી નીકળી જાય. ખરેખર બહુ
કોરોનામાં હકીકત હો બાબા, હકીકત કહું સાહેબ, આજ હું બોલું, મેં માસ્ક નહોતું બાંધ્યું, હું કોઈ દર્દીને અડ્યા વગર નહોતો રહ્યો. તમે કહેશો શું કામ? બાપુ એમ કીધું કે તળાજાની જવાબદારી તારી છે, તળાજામાં તું, એટલે જવાબદારી એટલે તું ત્યાં કોરોનાનું આપણે સેન્ટર ચાલુ કરો. ત્યાં આપણે 100 બેડ સુધી પહોંચી ગયા હતા. બાપુએ એટલું કીધું ને કે ન્યાય તમે સંભાળજો છોકરાઓ બધા, પણ ધ્યાન રાખજો, સંભાળજો એમ કીધું ને. ન્યાલી 110% ગાંઠ વાળી લીધી હતી કે બાપુએ હોપ્યું હોય એમાં સંપૂર્ણ ભરોસો જ હોય, આપણને કાંઈ થવાનું નથી, વાત ફાઇનલ છે. અને આનો પુરાવો આપણા કલેક્ટર મકવાણા સાહેબ ત્યારે હતા. 2 વાર હોસ્પિટલ આવતા, તો વીકમાં 2 વાર મુલાકાત લેવા, પણ 2 વાર ડૉક્ટરોને ખીજાણા કે આ કેમ નથી કાંઈ માસ્ક બાંધતા નથી. અને બધા, અને ખરેખર બાપુ હું ખાટલે બેહી અને માડી કોઈ હોય, કોઈ એના હગા દીકરા ન આવતા હોય, પરિવાર ન આવતો હોય, એનું માથું કસરીને કહે ને માડી ખરેખર તમને કોરોના નથી, નહીતર હું થોડો તમને અડું, આ એટલું કહીને તો એ માણા બેઠા થઈ જતા હતા. બાપ આ નરો સત્ય છે, એની હિંમત જ માણસને, બાકી થવાનું એ થાય જ તે. પણ અમુક તો બીકમાં મરી જાવ. હા પડખ્યાવાળા તો ઓલાને કાંઈ ન કે હાર્મની કરતા હતા. હવે એક પાછું કોઈ ઓલા એક છોકરા અને બાપાને ખબર કાઢવા દાદાને દાખલ કરેલા ને વેન્ટિલેટર ઉપર હતા. તે જાતો હતો ને તે એનો દીકરા કીધું પપ્પા મારે દાદાને જોવા આવવું છે. એને હારે લીધે તે કાસમાં લઈ તેડીને દેખાડ્યો. ક્યાં લઈ જાવ? એવું પડ્યું. એટલે છોકરાને આમ તેડીને કાસમાં લઈ દેખાડ્યો, જોઈ લે બેટા જોઈ. ત્યાં ઓલાને વેન્ટિલેટર એટલે બધે ભૂંગળિયું ભરાવેલું, શેડા બાંધેલા. દાદા મશીનના તારા આવતા. ઘરે જઈને દાદીમાએ પૂછ્યું બેટા તાર દાદા શું કરતા હતા? તા કે દાદીમાં મારા દાદાને ચાર્જિંગમાં મૂક્યા હતા. એટલે તો મોબાઈલ જોયા હોય એને એમ કે દાદાનું ચાર્જિંગ ઘટી ગયું છે. અને પાછું સાહેબ આપણે લહેર કહેતા એને, પહેલી લહેર ને બીજી લહેર. કોરોના પહેલાં લીલા લહેર હતા ખેજીભાઈ, કોરોના પહેલાં લીલા લહેર હતા. કોરોના આવ્યો ને તો લીલા વહી ગઈ, એકલી લહેર રહી. તમને એટલે પહેલા રાઉન્ડમાં તો ડેડ બોડી જ ન આપતા હોસ્પિટલ. ત્યારે એવું હતું બધાને કે ટૂંકમાં પતી જશે, પણ પછી તો ન્યાય બાપુ લાકડા મીડ્યા ઘટવા, પછી ધીરે ધીરે દેવા મીડ્યા કે લઈ જાઓ. એટલે ઓલા વાહડેલે આમાં આખી કીટ પેક હોય, મોટું મોટું દેખાય નહીં, કીટમાં પેક કરીને જ આપતા. અને વાહડેલે આખા લઈને કોણ કોને લઈ ગયું મારા આમ ખબર જ નથી. પિતૃ એવા આટીએસ લ્યા છે. એક ભાઈને ફોન કર્યો કે તમારા દાદાને લઈ જાઓ, તો ઓલા લઈ ગયા. ઓલું કીટમાં પેક હતો, અહીંયા માથે લખેલું માયા વીરા, કાગળ લઈ ગયા. એને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો, 12મું કરી નાખ્યું. કુરિયરથી હરિદ્વારમાં ફૂલ મોકલી દીધા. અને દાદાએ હરિદ્વારથી કીધું હું પહોંચી ગયો છું. 15 દી ગયા તો પાછો ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ. ઓલા કે હું એક દાદો તો લઈ જાઉં, હું દાદાને ખાઈ હોય, દાદો લઈ જાઓ, દાદો લઈ જાઓ. અરે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે, માયાવીરા સાજા થઈ ગયા છે. ત્યાં ગયા ને તો દાદો બીડી ટેકાવીને બેઠેલો, તગારામ વીસી પીડ્યો. એમ અવળી અવળી છોકરાને ગાળ્યું દે, ક્યાં હતા મહિનો દે મારા દીકરા મોઢા ન દેખાય. ઓલા કે આપણો દાદો તો જીવે ડોહો. એ દાદાને ગાડીમાં બેહાડીને પછી ઓલા ઓફિસમાં ગયા ને મહિના દી પહેલાંની રસીદ આપી કે આ અમે મહિના પહેલાં એક લઈ ગયા. એ કોણ? હવે છેલ્લે છરવાળો કાલ લે છે. આમ આઠિયાય ઘણું સડ્યું તો, એટલે અઘરું છે. એમ બાપુએ દીવો કર્યો, થાળ બોલ્યો. ઓલોય બાપુ બરોબર માધવદાસને હારવાર ખડકીમ ગળ્યો, વાળું બાકી, પ્રસાદ વેસાતો હતો ને આમ બેઠો. એટલે અમુક પ્રસાદ વેચવા વાળા, પ્રસાદ આ જો વરો કરવા વાળા કરે, પણ અમુક પીરીશિયા લોભિયા બહુ હોય. તે લોભીના પેટનો વેચતો હતો ને, જેટલી રસીદ ફળાવો એટલો પ્રસાદ મળે. આમાં તો રસીદ નહોતી, અહીંયા તો નાથો ભાઈ જ વેચતો હતો આપણો ગામનો. તે એ આમ સોપડતો જાય મારા દીકરો, બોલો સીતારામ, બોલો સીતારામ. બોલો કે તારો ખાવો કે સાટવો, હું સીતારામનો દીકરો.
આપ્યો પછી તો આમ લીંબુ જેટલું આપ્યું, લીંબુ જેટલું નાખ ને વાડીએ લઈ જાઓ, હું એટલું નાખ જ્યાં જ્યાં તારા બાપનો છે નાખ ને. બોલો કે ભાઈ મારે બધે પોગાડવાનો હોય તો નાખ નહીં આમાં ને બે નાખવા દો આગળ પા નાખ આમાં. બોલો કે ન નાખું તો કાંઈ નહીં એમાં તો જુઓ ને આમાં બીજું થોડું બાંધવાનું હોય ભાઈ. પણ આને શું કે હજી લેવો તો છે, બાકી હતા ને શે લેવી જોઈએ. પ્રસાદ વાળો હાથ વાહ રાખ્યો ને બીજો હાથ ધર્યો. કઠણાઈ કેવી છે, વાહ તારડામાં ખાલી થઈ ગયો, વાલે કૂતરું લુબરકું મારી ગયું. એ પ્રસાદ મળે એમાં લોભ ન કરવો વાલા, પણ પ્રસાદ સદગુરુનો ઘરનો હોવો જોઈએ, પ્રસાદ કૃષ્ણનો હોવો જોઈએ, પ્રસાદ રામનો હોવો જોઈએ, પ્રસાદ શિવનો હોવો જોઈએ, પ્રસાદ જગદંબાનો હોવો જોઈએ. પછી એનો કોઈ પલો ન પકડી શકે. હા ના, એ બાપુએ થાળી તૈયાર કરી કોકના ઘરે દીવો લગાડ્યો. આરોગને નંદલાલ રે મારા પ્રેમની થાળી. અને બાપુ એટલા બધા 3 દિનો અપાસ ઉઠતો હતો બાપુ. જોડીમાં હારે શંખ રહી ગયેલો બાપુ. અને રાતે 2:30 વાગ્યા કોકના ઘરે શંખ ભૂક્યો. જેમ દુર્યોધનની સેનાના ગાત્રો ગળી જાય એમ બાપુએ શંખ વગાડ્યો, પણ આખું મકાન તળેલું. સોર સે ગ્રીલું તોડીને ભાગ્યા, બારીઓની ગ્રીલું તોડીને નીકળી ગયા. લે તારા બાપને ભેગો લે 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 લે, આડા દેવાનો દીકરો થાતો તો તળેલા લખવી દીધા છે. પણ અદ્ભુત વાત છે આ દાદા. એ 4 ચોર કોણ, મકાન કોણ, એમાં મારે અત્યારે નથી જવું. કામ, ક્રોધ, લોભ, મોહ ઘણું છે. ચોર તો ભાગી ગયા ને શંખ ફૂકે. સંત જેથી શંખનાદ કરે ત્યારે ચોર ભાગ્યા વગર રહે નહીં. અરે બાપુ આપણે તો દરેક કથામાં હજી બાપુ ગાડીમાં લઈ ઉતર્યા હોય ત્યાં તો શંખનાદ શરૂ થઈ જતો હોય છે રામકથામાં. અને હું તમને અખતરો કરવાનું કહું સાહેબ, દાદા હજારો કથાઓ સાંભળી છે, બધે ફર્યા છે. પબ્લિક જાજુ થઈ જાય, માણસ જાજુ થાય કહેવું પડે શાંતિથી બેસી જાઓ, ટૂંક સમયમાં હમણાં જ કથા ચાલુ થશે અથવા હમણાં પ્રોગ્રામ ચાલુ થશે, પોતાની જગ્યા લઈ લો. પણ દાદા પૂજ્ય બાપુ, તમારે હજારોની મેદનાઈ બેઠી હોય ને એમાં તમારે આંખું વીચીને બેસી જવું બાપુ આવ્યા પહેલા. અને તમે આંખું વીચીને બેઠા હો, પણ જેવા બાપુ મંચ ઉપર આવે અને જો તમારી આંખ ન ખુલી જાય તો હું ગાવાનું બંધ કરી દઉં, સન્નાટો થઈ જાય સાહેબ. એની ઓરા, એની ઉર્જા. આ વખાણનો મારો કઈ જાર નથી, પણ ફરી વાર કહું, આજે બપોરે સાંજનો એક બોલ્યો ને ત્યારે બોલ્યો કે આ મહાપુરુષને ઓળખવા એ નાની માના ખેલ નથી. આ ગોતવા ગયો ન ચડે. સદીઓ પછી મળ્યું છે આ. એના શરણમાં બેસી લેજો એકવાર. આ અનુભવેલું કહું છું. બાકી અમે ક્યાં ક્યાં ગામના પાણી ક્યાં ક્યાં નથી ફેર્યા અમે, પણ બધે આટો મારી અને આ ઘરે આંખી ઉઘડી છે. અને મીંદડીના બચ્ચાને બાપુ જે ઘીરે આંખ ઉઘડે ને એ જ એનું ઘર હોય. બાકી તો હાથ ઘર ફરવા પડતા હોય છે, પણ જ્યાં આંખ ઉઘડી જાય ત્યાં આપણું ઘર હોય છે. આપણે તો એ એક ફેરવાની જરૂર નથી, ત્યાં જ આપણે જન્મા છીએ, આ જ ભૂમિમાં જન્મા છીએ. એટલે એક આનંદ છે. આને જ્યાં શંખ વગાડ્યો, ચોર ભાગી ગયા, બાપુ ગરધડી જાય, ગામના આવ્યા, ગામના પકડી લીધા બાપુને. અને અમુક હોય ને એક બે દાઢી પકડી, દાઢી બાપુને એટલી મોટી. हाँ, हे बापू, बापू के क्या है, थोड़ा ढीला देना है, हलना पड़ता है भाई, ढीला पूछता है बोलने नहीं देता, थोड़ा ढीला दे. क्या बात है, कि हूं क्या बात है. अरे बेटा क्या हमने बुरा काम किया. देखो भैया हम तेरे घर में खातर पाड़ने आए थे. आ साधु, देखो बेटा हम तेरे घर में खातर पाड़ने आए थे. गामना के खातर पास मोटे क्यों सो. अरे भाई है तो है, आए थे खातर पाड़ने तो बोलेंगे ना. तेरे घर में हम खातर पाड़ने आए थे, हम अकेले नहीं थे,
4 और थे, वो किधर गए? कि तो गया ग्रिलू तोड़ता। अरे प्रसाद लेने के लिए नहीं रुके, रोकाना तो प्रसादी हम ही आपत बापू। देखो बेटा, क्रोध मत करो, थोड़ा ढीला दो। हम तेरे घर में खातर पाड़ने आए थे, चारे ने अलग अलग कमरा ले लिया, मेरे भाग में रसोई घर आया, मैंने तेरे घर रसोई घर में आकर दिया जलाया। तेरे रसोई घर में मैंने गेहूं का आटा, गोलकी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी देखा। तो मुझे लगा मैं पहले ठाकुर जी को भोग लगा लूं, बाद में खातर पाड़ूं। तो मैं तो ठाकुर को भोग लगा रहा था, उसमें कौन सा बुरा काम किया? અને બાપુ ગરધણી જાગી ગયો અને ગામનાને કીધું, ખબરદાર સાધુની સામું કોઈ જોયું છે કાજ ચોરની હારે જો સંત મારા ઘરે ન આવ્યા હોત તો હું બરબાદ થઈ ગયો હોત, પણ એક ચોરની ભેગા એક સાધુ મારા ઘરે આવી ગયા, એમાં મારું ઘર બચી ગયું। હવે કલ્પના કરો કે કભાવે સંત આવી જાય તોય ઘર બચી જતું હોય તો જેના આમંત્રણ દઈને લાવો તો કેટલો આનંદ થાય છે। કહેવાનો સુર આ ભરોસાની વાત છે સાહેબ। કાગ સઘળા રોગ મટશે એ જેમ સિંધ્યું હોય એમ ખવાયજી। કાગ સઘળા રોગ મટશે એ જેમ સિંધ્યું હોય એમ ખવાયજી। વેદ ઘરના પાટેલા એ જીવો હડ નહીં ઓળખાય, આઈ એને ભરોસે રેવાય। વેદ ઘરના પાટેલા એ જીવો હડ નહીં ઓળખાય, એના ભરોસે ભરોસે રેવાય, ભરોસે સગળા રોગ મટશે જેમ સિંધ્યું હોય એમ ખવાય, પણ વૈદ ઘરના વાટેલા ઓલા ઓહડ નહીં ઓળખાય।